કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 2 માં કમ્પ્યુટરમાં પાઠ 3 સમજીશું, જેનું નામ છે કીબોર્ડનો પરિચય. આપણે આગળના લેક્ચરમાં આ પાઠને સમજતા હતા, જેમાં આપણે કીબોર્ડના પરિચયમાં જુદી જુદી કી વિશે માહિતી મેળવેલી હતી. તો સૌથી પહેલાં આપણે તેને યાદ કરીએ. કીબોર્ડ ઉપર આવેલી કીને મુખ્ય રીતે 5 ભાગમાં વહેંચી શકાય છે. પહેલું ABCDના અક્ષરોની આલ્ફાબેટ કી, બીજું 0 થી 9 સુધીના નંબરની કી એટલે કે નંબર કી, ત્રીજું F1 થી F12 સુધીની ફંક્શન કી, ચોથું ખાસ હેતુ માટેની સ્પેશિયલ કી અને પાંચમું કર્સર નિયામક કી એટલે કે એરો કી. તો આપણે ચોથો પ્રકાર છે જેમાં જુદી જુદી સ્પેશિયલ કી વિશે માહિતી મેળવેલી હતી, જેમાં આપણે આગળના લેક્ચરમાં એન્ટર કી, સ્પેસબાર કી, બેકસ્પેસ કી અને ડિલીટ કી વિશે માહિતી મેળવેલી હતી. હવે પેજ નંબર 23માં આગળ કેપ્સલોક કી અને શિફ્ટ કી વિશે માહિતી મેળવીએ. કેપ્સલોક કી કોને કહેવાય? તો લખાણને જ્યારે આપણે કેપિટલ અને સ્મોલમાં બંને રીતે લખવું હોય ત્યારે એ કીનો ઉપયોગ થાય છે. આ કેપિટલ એ છે, આ સ્મોલ એ. એવી જ રીતે આ કેપિટલ બી છે, આ સ્મોલ બી. તમારે એપલ લખવું છે તો એ કેપિટલ હોય, ડબલ પી એલ કેવા હોય? સ્મોલ. તો જ્યારે પહેલો લેટર કેપિટલ કરવો હોય ત્યારે કેપ્સલોક કીનો ઉપયોગ થાય છે. લખાણને કેપિટલ અક્ષરોમાં લખવા માટે કેપ્સલોક કી ઉપયોગી છે. કીબોર્ડ ઉપર જમણી બાજુ ઉપર તરફ કેપ્સલોક કીની લાઇટ ચાલુ હોય તો લખાણ કેપિટલ અક્ષરમાં લખાય છે. જો કેપ્સલોક કી એકવાર દબાવવાથી તે ચાલુ થાય અને જો બીજી વાર દબાવો તો એ બંધ થાય. જ્યારે કેપ્સલોક કી તમે ચાલુ કરો ત્યારે કેપિટલ લખાય, ત્યાર પછી ફરીથી તમારે સ્મોલ લખવું હોય ત્યારે કેપ્સલોક કીને ફરીથી દબાવી અને બંધ કરવી પડે, ત્યારે પછીના અક્ષરો બીજી ABCDના લખાય. તો આમ કેપિટલ અને સ્મોલ, પહેલી અને બીજી બંને ABCD એક સાથે તો અમારે લખવી હોય ત્યારે કેપ્સલોક કી ઉપયોગી છે. બીજું શિફ્ટ કી. કીબોર્ડ ઉપર સ્પેસ બારની ઉપરની લાઇનમાં ડાબી તથા જમણી બાજુ શિફ્ટ કી આવેલી હોય છે. જ્યારે અમુક અક્ષરને કેપિટલમાં લખવા હોય અથવા અન્ય નિશાનીઓ તથા ચિહ્નો ટાઈપ કરવા હોય ત્યારે શિફ્ટ કી ઉપયોગી છે. શિફ્ટ કી દબાવી રાખી કોઈ અક્ષર દબાવવાથી તે કેપિટલમાં લખાય છે. ઉદાહરણ તરીકે પર્સન્ટેજ એટલે કે ટકાવારીની નિશાની છાપવા શિફ્ટ કી દબાવી રાખીને નંબર કી 5 દબાવવાની હોય છે. કીબોર્ડ ઉપર સ્પેસ બારની ઉપરની લાઇનમાં ડાબી તથા જમણી બાજુએ શિફ્ટ કી આવેલી હોય છે, જે મોટી હોય છે અને તેમાં શિફ્ટ એવું લખેલું હોય છે. આ કઈ કી છે? શિફ્ટ કી. કીબોર્ડ ઉપર સ્પેસ બારની ઉપરની લાઇનમાં ડાબી તથા જમણી બાજુ શિફ્ટ કી આવેલી હોય છે. સ્પેસ બારની ઉપરની લાઇનમાં ડાબી બાજુએ તથા જમણી બાજુએ શિફ્ટ કી આવેલી હોય છે. જ્યારે અમુક અક્ષરને તમારે કેપિટલમાં લખવા હોય ત્યારે શિફ્ટ કીનો ઉપયોગ થાય છે. તમે શિફ્ટ કી દબાવી રાખી અને સાથે એને પ્રેસ કરો તો એ કેપિટલમાં લખાય. કેપિટલ લખવા માટેની બે રીત છે. શિફ્ટ કી દબાવી અને કોઈ પણ લેટર દબાવો તો એ કેપિટલમાં લખાય, અથવા કેપ્સલોક કી દબાવી અને ત્યાર પછી એ લખો તો એ પણ કેપિટલમાં લખાય. તો અક્ષરને કેપિટલ એટલે કે પહેલી ABCDમાં લખવા માટે બે કીનો ઉપયોગ થાય છે, કેપ્સલોક કી અને શિફ્ટ કી. બીજું, અન્ય નિશાનીઓ તથા ચિહ્નો ટાઈપ કરવા માટે શિફ્ટ કી ઉપયોગી છે. તમે આગળના પેજ ઉપર કીબોર્ડ છો તો કીબોર્ડમાં તમે આવું ઘણી બધી જગ્યાએ જોયું હશે. એવી ઘણી બધી કી છે જેમાં નીચે અલગ નિશાની હોય અને ઉપર અલગ હોય. તો આવી રીતની જે નિશાનીઓ છે એમાં તમે આ કીને પ્રેસ કરો, દબાવો તો ત્યારે આ રીતનો બ્રેકેટ આવે છે.
જો તમારે ઉપરના બ્રેકેટ જોતા હોય તો એના માટે શિફ્ટ કી સાથે આ કીને દબાવવી પડે તો ઉપર જે આપેલું છે એ છપાય. ઉપરના જે ફ્રન્ટના ઉપરના બાજુના અક્ષર આપેલા છે જો એ લખવા હોય તો એના માટે શિફ્ટ કી ઉપયોગી છે. ઉપર ઘણા બધામાં આવી નિશાની પણ આપેલી છે. તો જે કીમાં ઉપર નિશાની આપેલી છે તમારે એને લખવા હોય તો એના માટે શિફ્ટ કી સાથે કોઈ પણ કીને દબાવવી પડે. આ ઉપરાંત ઉપર તમે જુઓ તો 1 to 5 નંબર આપેલા છે તો 1 થી 9 સુધીના દરેક નંબરમાં ઉપર અલગ અલગ નિશાની આપેલી છે. 5 નંબરની ઉપર પર્સન્ટેજની નિશાની આપેલી છે. જો તમારે ટકાવારીની નિશાની જોતી હોય તો આ કીને શિફ્ટ કી સાથે દબાવવી પડે તો એ નિશાની તમને તમારા કમ્પ્યુટર ઉપર જોવા મળે. અન્ય નિશાનીઓ તથા ચિહ્નો ટાઈપ કરવા માટે શિફ્ટ કી ઉપયોગી છે. શિફ્ટ કી દબાવી રાખી કોઈ અક્ષર દબાવવાથી તે કેપિટલમાં છપાય છે. એવી જ રીતે શિફ્ટ કી દબાવી રાખી કોઈ પણ કી દબાવતા એમાં જે ઉપર નિશાની આપેલી હોય એ છપાય છે. ઉદાહરણ તરીકે પર્સન્ટેજની નિશાની તમારે છાપવા માટે શિફ્ટ કી દબાવી અને નંબર કી 5 દબાવવાની હોય છે. તો આ રીતે શિફ્ટ કી ઉપયોગી છે. હવે જોઈએ પાંચમો પ્રકાર કર્સર નિયામક કી. કર્સર નિયામક કી અથવા નિયમન કી એટલે કે એરો કી. કર્સર નિયમન કી એટલે કે એરો કી જેમાં 4 એરો કી આવેલી હોય છે. આ રીતે તમને કીબોર્ડમાં જમણી બાજુ ઉપર નીચે ડાબી અને જમણી એમ 4 બાજુની એરો કી આપેલી હોય છે. તમે એક ફકરો ટાઈપ કરેલો છે. ફકરો ટાઈપ કર્યા પછી તમારે ડાબી બાજુ જવું હોય તો આ એરો કીનો ઉપયોગ થાય છે. એમાં જમણી બાજુ જવું હોય તો આ એરો કી ઉપયોગી છે. નીચે જવું હોય તો નીચેની એરો કી અને ફકરામાં સૌથી ઉપર જવું હોય તો ઉપરની એરો કી ઉપયોગી છે. એરો કી કીબોર્ડ ઉપર સ્પેસ બારની જમણી બાજુ આવેલી હોય છે. જમણી બાજુ કોર્નરમાં નીચે 4 એરો કી જોવા મળે છે. કર્સરને ચારેય દિશામાં તમારે ફેરવવું હોય તેના માટે એરો કી ઉપયોગી છે. એરો કીના ઉપયોગથી કર્સરને ઉપર નીચે જમણે તથા ડાબે ખસેડી શકાય છે. એરો કીના ઉપયોગથી કર્સરને ઉપરની બાજુ નીચેની બાજુ ડાબી બાજુ જમણી બાજુ 4 દિશામાં ફેરવી શકાય છે. હવે આગળ જોઈએ સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલું કીબોર્ડનો આકાર ખાલી જગ્યા હોય છે તેમાં આવશે લંબચોરસ. કીબોર્ડનો આકાર લંબચોરસ હોય છે. બીજું માઉસ અને ખાલી જગ્યા એક ઇનપુટ યંત્ર છે. માઉસ અને ખાલી જગ્યા એક ઇનપુટ યંત્ર છે તેમાં આવશે કીબોર્ડ. માઉસ અને કીબોર્ડ એક ઇનપુટ યંત્ર છે. ત્રીજું કીબોર્ડ પર આવેલી કીને ખાલી જગ્યા ભાગમાં વહેંચી શકાય છે. કીબોર્ડ ઉપર આવેલી કીને મુખ્ય રીતે ખાલી જગ્યા ભાગમાં વહેંચી શકાય છે તો એમાં આવશે 5. કીબોર્ડ ઉપર આવેલી કીને મુખ્યત્વે 5 ભાગમાં વહેંચી શકાય છે. ચોથું કમ્પ્યુટર સ્ક્રીન ઉપર ઝબૂકતી લીટી એટલે ખાલી જગ્યા. કમ્પ્યુટર સ્ક્રીન ઉપર ઝબૂકતી લીટી એટલે ખાલી જગ્યા તેમાં આવશે કર્સર. કમ્પ્યુટર સ્ક્રીન ઉપર ઝબૂકતી લીટી એટલે કર્સર. ચોથું કમ્પ્યુટર સ્ક્રીન ઉપર ઝબૂકતી લીટી એટલે ખાલી જગ્યા. કમ્પ્યુટર સ્ક્રીન ઉપર ઝબૂકતી ઊભી લીટી તેને શું કહેવામાં આવે છે? કર્સર. કમ્પ્યુટર સ્ક્રીન ઉપર ઝબૂકતી એવી ઊભી લીટી તેને શું કહેવામાં આવે છે? કર્સર. તો ચોથામાં આવશે કર્સર. કમ્પ્યુટર સ્ક્રીન ઉપર ઝબૂકતી લીટી એટલે જ કર્સર.
પાંચમું, આધુનિક કીબોર્ડ પર ખાલી જગ્યા ફંક્શન કી આવેલી હોય છે. આધુનિક કીબોર્ડ પર ખાલી જગ્યા ફંક્શન કી આવેલી હોય છે. તેમાં શું આવે? 12. આધુનિક કીબોર્ડ પર F1 થી F12 સુધીની ફંક્શન કી આવેલી હોય છે. જે કેટલી હોય છે? કુલ 12. 1 થી લઈ અને 12 સુધીની. પહેલાં 12 ફંક્શન કી આવતી નહોતી, પરંતુ અત્યારના જે નવા કીબોર્ડ હોય તેમાં F1 થી F12 સુધીની 12 ફંક્શન કી આવેલી હોય છે. છઠ્ઠું, કોઈ પ્રોગ્રામ વિશેની મદદ મેળવવા માટે ખાલી જગ્યા ફંક્શન કી વપરાય છે. કોઈ પ્રોગ્રામ વિશેની મદદ મેળવવા માટેની ફંક્શન કી છે F1, જેને હેલ્પ લખેલું હોય છે. કોઈ પણ પ્રોગ્રામમાં હેલ્પ મેળવવા માટેની, મદદ મેળવવા માટેની ફંક્શન કી છે F1. સાતમું, ખાલી જગ્યા એ કીબોર્ડ પરની સૌથી મહત્વની કી છે. ખાલી જગ્યા એ કીબોર્ડ પરની સૌથી મહત્વની કી છે. તેમાં આવશે એન્ટર કી. એન્ટર કી એ કીબોર્ડ પરની સૌથી મહત્વની કી છે. આઠમું, બે શબ્દ વચ્ચે ખાલી જગ્યા છોડવા માટે ખાલી જગ્યા કી ઉપયોગી છે. બે શબ્દ વચ્ચેની જગ્યા છોડવા માટે ખાલી જગ્યા કી ઉપયોગી છે. તેમાં આવશે સ્પેસ બાર. બે શબ્દ વચ્ચે જગ્યા છોડવા માટે સ્પેસ બાર કી ઉપયોગી છે. નવમું, ખાલી જગ્યા એ સૌથી લાંબી કી છે. કીબોર્ડ પરની સૌથી લાંબી કી કઈ છે? તો તમે આગળ પણ જુઓ, કીબોર્ડનું ચિત્ર આપેલું છે, તો એમાં આવશે સ્પેસ બાર. સ્પેસ બાર એ કીબોર્ડ ઉપરની સૌથી લાંબી કી છે. 10મું, બધું જ લખાણ કેપિટલ અક્ષરોમાં લખવા ખાલી જગ્યા કી ઉપયોગી છે. બધું જ લખાણ કેપિટલ અક્ષરમાં લખવા માટે કેપ્સલોક કી ઉપયોગી છે. 11મું, ખાલી જગ્યા કી દબાવી રાખીને કોઈ પણ અક્ષર દબાવવાથી તે કેપિટલમાં છપાશે. ખાલી જગ્યા કી દબાવી રાખી અને કોઈ પણ અક્ષર દબાવવાથી તે કેપિટલમાં છપાશે. તેમાં આવશે શિફ્ટ કી. 12મું, પસંદ કરેલી ફાઇલ કે આઇકોન ડિલીટ કરી અને ખાલી જગ્યામાં મોકલી શકાય છે. પસંદ કરેલી ફાઇલ કે આઇકોન જો આપણે ડિલીટ કરી તો તે આપણા કમ્પ્યુટરમાં રિસાયકલ બિનમાં સ્ટોર થાય છે. જ્યારે કોઈ પણ પ્રોગ્રામ, આઇકોન કે ફોટાને તમે રિસાયકલ બિનમાંથી ડિલીટ કરો છો, ત્યાર પછી તે તમારા કમ્પ્યુટરમાંથી હંમેશાની માટે ડિલીટ થઈ જાય છે અને ત્યાર પછી તે તમને ફરીથી ક્યારેય પણ મળતું નથી. હવે જોઈએ પ્રશ્ન બીજો. સાચા કે ખોટાની નિશાની કરો. પહેલું, કીબોર્ડ એક ઇનપુટ સાધન છે. કીબોર્ડ એક ઇનપુટ સાધન છે. તેમાં આવશે સાચું. બીજું, સ્પેસ બાર કીબોર્ડમાં સૌથી ઉપર આવેલ હોય છે. તેમાં આવશે ખોટું. સ્પેસ બાર કીબોર્ડમાં સૌથી ઉપર આવેલું હોય છે. તેમાં આવશે ખોટું. એ સૌથી નીચે હોય છે. ત્રીજું, એન્ટર કી બહુ ઉપયોગી નથી. એન્ટર કી બહુ ઉપયોગી નથી. તેમાં આવશે ખોટું. ચોથું, કીબોર્ડ પર ડાબે તથા જમણે જવા માટેની કી હોતી નથી. તેમાં પણ આવે ખોટું, કેમ કે ડાબી બાજુ અને જમણી બાજુ જવા માટેની એરો કી હોય છે. પાંચમું, આધુનિક કીબોર્ડ પર વધુમાં વધુ 4 ફંક્શન કી આવેલી હોય છે. તે પણ આવશે ખોટું, કેમ કે આધુનિક કીબોર્ડમાં F1 થી F12 સુધીની 12 ફંક્શન કી આવેલી હોય છે. છઠ્ઠું, કર્સરની ડાબી બાજુનો અક્ષર ભૂંસવા માટે બેક સ્પેસ કી ઉપયોગી છે. જો ધ્યાન રાખજો, ડાબી બાજુ આપેલું હોય તો બેક સ્પેસ કી હોય અને જમણી બાજુના અક્ષર ભૂંસવા માટે ડિલીટ કી ઉપયોગી છે. છઠ્ઠામાં આવશે સાચું. સાતમું, કેપ્સલોક કી સ્પેસ બારની જમણી તથા ડાબી બાજુ આવેલી હોય છે. કેપ્સલોક કી
સ્પેસ બારની જમણી તથા ડાબી બાજુ આવેલી હોય છે, તેમાં આવશે ખોટું. 8મું, શિફ્ટ કીના ઉપયોગથી પર્સન્ટેજ એટલે ટકાવારી જેવાની નિશાનીઓ છાપી શકાય છે. શિફ્ટ કીના ઉપયોગથી ટકાવારી જેવી નિશાનીઓ છાપી શકાય છે, તો એ પણ આપણે હમણાં જ જોયું, તેમાં આવશે સાચું. 9મું, કીબોર્ડ તથા ટાઈપરાઇટર પર ABCDના અક્ષરોની ગોઠવણી એક સરખી જ હોય છે. કીબોર્ડ ઉપર તથા ટાઈપરાઇટર પર ABCDના અક્ષરોની ગોઠવણી એક સરખી હોય છે, તે આપણે આગળ જોયું હતું, એમાં આવશે સાચું. 10મું, એન્ટર કીના ઉપયોગથી કર્સરને નવી લાઈન ઉપર લઈ જઈ શકાય છે, તો એમાં પણ આવશે સાચું. હવે જોઈએ પ્રશ્ન 3, જોડકા જોડો. પહેલું, કર્સરની જમણી બાજુનો અક્ષર ભૂસવા માટે. કર્સરની જમણી બાજુના અક્ષરને ભૂસવા માટે તેમાં આવશે ડિલીટ કી ઉપયોગી છે. બીજું, બે શબ્દ વચ્ચે ખાલી જગ્યા છોડવા માટે એમાં આવશે સ્પેસ બાર કી ઉપયોગી છે. ત્રીજું, લખાણને કેપિટલ અક્ષરમાં લખવા માટે તેમાં આવશે કેપ્સ લોક કી ઉપયોગી છે. ચોથું, કર્સરને ચારે દિશામાં ફેરવવા માટે તેમાં શું આવે? એરો કી ઉપયોગી છે. પાંચમું, કર્સરની નવી લાઈન ઉપર લઈ જવા માટે તેમાં આવશે એન્ટર કી. કર્સરને નવી લાઈન ઉપર લઈ જવા માટે તેમાં શું આવે? એન્ટર કી. છઠ્ઠું, કર્સરની ડાબી બાજુનો અક્ષર ભૂસવા માટે બેકસ્પેસ કી ઉપયોગી છે. અને સાતમું, ટકાવારી જેવી નિશાની છાપવા માટે તેમાં આવશે શિફ્ટ કી ઉપયોગી છે. હવે જોઈએ પ્રશ્ન 4, મને ઓળખી બતાવો. પહેલું, બે શબ્દોની વચ્ચે ખાલી જગ્યા મૂકવા માટે તેમાં આવશે સ્પેસ બાર કી. બીજું, હું ડાબી બાજુના અક્ષરને ભૂસી નાખું છું, તેના જવાબમાં આવશે બેકસ્પેસ કી. ત્રીજું, હું કર્સરને નવી લાઈન પર લઈ જાઉં છું, તેમાં આવશે એન્ટર કી. ચોથું, હું બધા જ અક્ષરને કેપિટલમાં લખું છું, તેમાં આવશે કેપ્સ લોક કી. પાંચમું, હું કોઈ ચોક્કસ કાર્યને ઝડપથી અમલમાં મૂકું છું, તેમાં આવશે ફંક્શન કી. છઠ્ઠું, હું જમણી બાજુના અક્ષરને ભૂસી નાખું છું, તેમાં આવશે ડિલીટ કી. સાતમું, હું ટાઈપરાઇટર જેવી જ ABCDની ગોઠવણ ધરાવું છું, તેમાં આવશે કીબોર્ડ. હવે જોઈએ પ્રશ્ન 5, નીચે આપેલી કીબોર્ડની સ્વિચનો ઉપયોગ લખો. તો અત્યાર સુધી આપણે દરેક ઉપયોગો જોઈ જ ગયા છીએ, તો ચાલો એને આપણે રિવાઇઝ કરીએ. પહેલું, એન્ટર કી. એન્ટર કીનો ઉપયોગ શું છે? એન્ટર કી કર્સરને નવી લાઈન ઉપર લઈ જવા માટે ઉપયોગી છે. બીજું, શિફ્ટ કી, તો અક્ષરને કેપિટલમાં લખવા માટે અને નિશાનીઓ ચિહ્નો ટાઈપ કરવા માટે શિફ્ટ કી ઉપયોગી છે. ત્રીજું, ડિલીટ કી, લખેલા લખાણની જમણી બાજુના અક્ષરને ભૂસવા માટે ડિલીટ કી ઉપયોગી છે. ચોથું, સ્પેસ બાર કી, બે શબ્દોની વચ્ચે જગ્યા છોડવા માટે સ્પેસ બાર કી ઉપયોગી છે. અને પાંચમું, કેપ્સ લોક કી, તો બધા જ અક્ષરોને જ્યારે કેપિટલમાં લખવા હોય કે અમુક અક્ષરને કેપિટલમાં લખવા હોય ત્યારે કેપ્સ લોક કી ઉપયોગી છે. હવે જોઈએ પ્રશ્ન 6, નીચે આપેલા પ્રશ્નના યોગ્ય જવાબ આપો. પહેલું, કર્સર એટલે શું? કર્સર એટલે શું? તો એ આપણે ઘણી બધી વખત જોયું છે પાઠમાં. કર્સર કોને કહેવાય? કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર ઝબૂકતી ઊભી લીટીને કર્સર કહેવાય છે. કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર સતત ચાલુ બંધ થતી ઊભી લીટીને કર્સર કહેવાય છે. બીજું, કીબોર્ડને ઇનપુટ યંત્ર શા માટે કહેવાય છે?
કીબોર્ડને ઇનપુટ યંત્ર શા માટે કહેવાય છે? તો કમ્પ્યુટરમાં માહિતી દાખલ કરવા કીબોર્ડ ઉપયોગી હોવાથી તેને ઇનપુટ યંત્ર કહેવાય છે. કમ્પ્યુટરમાં માહિતી દાખલ કરવા માટે કીબોર્ડ ઉપયોગી હોવાથી કમ્પ્યુટરમાં કીબોર્ડને ઇનપુટ યંત્ર કહેવાય છે. ત્રીજું, કીબોર્ડની જમણી બાજુ આવેલા ન્યુમેરિક કીપેડનો ઉપયોગ કરતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ? કીબોર્ડની જમણી બાજુ આવેલા ન્યુમેરિક કીપેડનો ઉપયોગ કરતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ? તેમાં આવશે કમ્પ્યુટરમાં નંબર લખવા માટે કીબોર્ડમાં જમણી બાજુના ન્યુમેરિક કીપેડનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ તેના માટે નમલોક કી ચાલુ હોવી જોઈએ. કમ્પ્યુટરમાં નંબર લખવા માટે ઉપરની લાઇનમાં 1 થી 9 નંબર લખેલા હોય તેનો ઉપયોગ પણ કરી શકાય છે, જ્યારે કમ્પ્યુટરમાં જમણી બાજુએ 1 થી 9 નંબર આપેલા હોય તે ન્યુમેરિક કીપેડનો પણ ઉપયોગ કરી શકાય છે. પરંતુ કમ્પ્યુટરમાં નંબર લખવા માટે જ્યારે કીબોર્ડમાં જમણી બાજુના ન્યુમેરિક કીપેડનો ઉપયોગ કરીએ ત્યારે તેના માટે નમલોક કી ચાલુ હોવી જોઈએ. જો નમલોક કી ચાલુ હોય તો આપણે ન્યુમેરિકલ કીપેડનો ઉપયોગ કરી શકીએ છીએ. ચોથું, ફંક્શન કી શેના માટે ઉપયોગી છે? ફંક્શન કી શેના માટે ઉપયોગી છે? તો ફંક્શન કી કોઈ ચોક્કસ કાર્યને ઝડપથી અમલમાં મૂકવા માટે ઉપયોગી છે. ફંક્શન કી કોઈ પણ ચોક્કસ કાર્યને ઝડપથી અમલમાં મૂકવા માટે ઉપયોગી છે. પાંચમું, એરો કીનો ઉપયોગ શેના માટે થાય છે? એરો કીનો ઉપયોગ શેના માટે થાય છે? તો કર્સરની ઉપર, નીચે, ડાબી તથા જમણી બાજુ ફેરવવા માટે એરો કીનો ઉપયોગ થાય છે. છઠ્ઠું, આ પ્રકરણમાં ન સમજાવી હોય અને કીબોર્ડ પર હોય તેવી કોઈ પણ 5 કીના નામ લખો. તો આપણે એવી કી જોઈએ જે આ ચેપ્ટરમાં આવેલી નથી. તો CTRL એ કીનું નામ છે કંટ્રોલ કી. ત્યાર પછી ESC એટલે કે એક્સેપ્ટ કી. CTRL એટલે કંટ્રોલ કી, ESC એટલે એક્સેપ્ટ કી, ELT એટલે કે અલ્ટર કી, ત્યાર પછીનું છે TAB એટલે કે ટેબ કી. તો આવી બધી કી જે કીબોર્ડમાં આપેલી છે અત્યાર સુધી આ ચેપ્ટરમાં આપણે સમજેલી નથી. ESC એક્સેપ્ટ કી, TAB ટેબ કી, CTRL કંટ્રોલ કી, ALT અલ્ટર કી અને વિન્ડોઝ કી જે વિન્ડોઝની નિશાનીવાળી હોય છે. આ કઈ કી છે? વિન્ડોઝ કી. આ 5 કી આ ચેપ્ટરમાં આપણે જોઈ નથી એવી વધારાની કીબોર્ડની કી છે. સાતમું, કીબોર્ડ પર આવેલી કીને અલગ અલગ કેટલા વિભાગમાં વહેંચી શકાય છે તેના નામ લખો. કીબોર્ડ પર આવેલી કીને અલગ અલગ 5 વિભાગમાં વહેંચી શકાય છે, જે આપણે આગળ પણ જોયું હતું. પહેલું, ABCDના અક્ષરોની કી આલ્ફાબેટ કી. બીજું, 0 થી 9 સુધીના નંબરોની નંબર કી. ત્રીજું, F1 થી F12 સુધીની ફંક્શન કી. ચોથું, ખાસ હેતુ માટેની
સ્પેશિયલ કી અને પાંચમું કર્સર નિયમન કી એટલે કે એરો કી. હવે આપણે જોઈએ કોઈ પણ 5 ખાસ હેતુ માટેની સ્પેશિયલ કીના નામ લખો. તેના વિશે પણ આપણે આગળ માહિતી મેળવી. ખાસ હેતુ માટે નીચે મુજબની કીનો ઉપયોગ થાય છે જે સ્પેશિયલ કી છે. પહેલું એન્ટર કી, બીજું સ્પેસબાર કી, ત્રીજું બેકસ્પેસ કી, ચોથું ડિલીટ કી, પાંચમું કેપ્સલોક કી અને છઠ્ઠું શિફ્ટ કી. હવે ત્યાર પછી પાઠમાં એક પણ પ્રશ્ન આપેલા નથી. તો આ પાઠમાં જે 6 પ્રશ્ન આપેલા હતા એ 6 પ્રશ્ન આજે આપણે જોઈ લીધા છે. તો આ પ્રશ્નને તમારી સ્વામાં સારા અક્ષરે લખવાના છે. તો આ સાથે આજે આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ. થેન્ક યુ. ફરીથી મળીશું નવા પાઠમાં. ત્યારે આપણે નવો પાઠ સમજીશું.